સમાચાર પર નજર કરીએ તો કેરીના રસિયાઓ માટે માઠા સમાચાર સામે આવ્યા છે। દક્ષિણ ગુજરાતમાં માવઠાને કારણે કેરીના પાકને નુકસાન થવાની શક્યતા છે। સુરત, નવસારી, વલસાડમાં વરસાદની શક્યતાથી ખેડૂતો ચિંતામાં મુકાઈ ગયા છે। વિષમ વાતાવરણ અને વરસાદને કારણે કેરીમાં સડો થવાની ભીતિ હાલ ખેડૂતોમાં સેવાઈ રહી છે, જેને લઈને હવે સુરત, નવસારી, વલસાડમાં વરસાદની શક્યતાને પગલે ખેડૂતો મુશ્કેલીમાં મુકાઈ ગયા છે। જી હા, આગામી 2 દિવસ રાજ્યમાં સાયક્લોનિક સર્ક્યુલેશનના કારણે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે અને એ વચ્ચે કેરીના રસિયાઓ માટે આ માઠા સમાચાર છે, કેમ કે જો દક્ષિણ ગુજરાતમાં માવઠું થાય છે તો તેની સીધી અસર કેરીના પાકને પડશે। કમોસમી વરસાદની આગાહીને કારણે ખાસ કરીને દક્ષિણ ગુજરાતના કેરી પકવતા ખેડૂતોમાં ચિંતા પેસી છે। દક્ષિણ ગુજરાત ખાસ કરીને બાગાયતી પાકમાં કેરીનો પાક લગભગ વલસાડ, નવસારી, સુરત થઈને 80 થી 85 હજાર હેક્ટરમાં કેરીના બગીચાઓ છે ને જે રીતે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે જે રીતે સર્ક્યુલેશન આવી રહ્યું છે અને વરસાદની જે રીતની ઝાપટાની આગાહી થઈ છે, સ્વાભાવિક છે કે કમોસમી વરસાદ આવે એટલે ખેડૂતોને ચિંતા થાય અને હાલમાં જે રીતે કેરીનો પાકના મરવાઓ તૈયાર છે અને ખાસ કરીને આ વર્ષે સતત 2 માવઠા થવાને કારણે તમે જો તો માર્ચ મહિનામાં પણ જે રીતે માવઠું થયું એને કારણે જે મોર આવ્યા પછી જે ખાસ કરીને મરવાનું જે સેટિંગ થવું જોઈએ ન થવાને કારણે આજે પણ દક્ષિણ ગુજરાતમાં માંડ 30 થી 35% પાક કેરીનો છે અને એવા સમયે ફરી પાછું જ્યારે માવઠાની આગાહી થઈ રહી છે ત્યારે ખેડૂતોમાં ભારે ચિંતા છે અને ખાસ કરીને આ જો માવઠું ભારે વરસાદ જો થઈ શકે તો સ્વાભાવિક છે કેરીના પાકને મોટું નુકસાન થઈ શકે એટલે ખેડૂતોમાં ભારે ચિંતા છે અને આને કારણે આવનાર દિવસોમાં કેરીનો પાક ઓછો ઉતરે એવું ખેડૂતોનું અનુમાન છે।